ભાજપનો ગઢ ગણાવવાની સાથે સાથે પાટીલનો ગઢ પણ ગણાય છે અને ઉમેદવારી જે ભરવા જઈ રહ્યા છે સીઆર પાટીલ અને રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કેવો માહોલ? जी बिल्कुल थी भाजपा प्रदेश अध्यक्ष सी.आर. पाटील आज नवसारी लोकसभाની જે બેઠક છે તેમાં પોતાની ઉમેદવારી નોંધાવશે। જો કે તે પહેલા જે જશ્નનો જે માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। ક્યાંક શક્તિ પ્રદર્શન હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો મધ્યસ્થ કાર્યાલયથી જે રોડ શો છે તે રોડ શો શરૂ થશે અને કલેક્ટર સુધી એટલે કે 1.5 થી 2 કિલોમીટરના અંતર પર જે રોડ શો છે તે રોડ શો થવા જના છે, જેમાં 4 જેટલા જે સ્વાગત પોઈન્ટ છે તે સ્વાગત પોઈન્ટ પણ અહીં છે અને લાખોની સંખ્યામાં જે ભાજપના જે કાર્યકરો છે તે કાર્યકરો પણ હાજર રહેશે। મહત્વની વાત છે કે ભાજપના જે કાર્યકરો છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલમાં જે ભાજપના જે નેતાઓ છે તે નેતાઓ હાલ જે હેલિપેડ છે તે હેલિપેડ ખાતે પહોંચી ગયા છે, કારણ કે ટૂંક જ સમયમાં જે સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ આવી પહોંચશે। જી કેવો ઉત્સાહ? આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અમારા નવસારીના લોકલાડીલા સાંસદ પાટીલ સાહેબ ચોથી વખત નામાંકન ભરવા જઈ રહ્યા છે, ત્યારે ગયા વખતે સમગ્ર દેશમાં સૌથી વધારે લીડે જીતેલા એ લીડમાં ફરી પાછો વધારો કરીને 10 લાખ કરતાં વધારે જ્યારે જીતવાની વાત થતી હોય ત્યારે સમગ્ર જિલ્લામાંથી અને સમગ્ર સુરતના મહાનગરમાં આવતા વિસ્તારમાંથી 800 કરતાં તો વધારે બસો આવવાની છે અને 1 લાખ લોકો ભેગા થવાના છે। યુવા મોરચા અને મહિલા મોરચાના કાર્યકર્તાઓ કેસરિયા સાફા પહેરીને રોડ પર ચાલતા નીકળીને ભાજપના ધ્વજ સાથે પાટીલ સાહેબને આગળ હરોળમાં એમને દોરી જશે। મુખ્યમંત્રી શ્રી જ્યારે પધારી રહ્યા છે ત્યારે નવસારી અને સુરતના લોકોમાં ખૂબ ઉત્સાહ છે। માન્ય મુખ્યમંત્રી શ્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી, માન્ય ગૃહમંત્રી શ્રી અને માન્ય નાણામંત્રી શ્રીની હાજરીમાં આજે મોટી વિજય સંકલ્પ રેલી યોજાઈ રહી છે। જનકભાઈ, દુલ્હનની જેમ નવસારી આખે સંઘારવામાં આવ્યું છે, શું કહેશો? अब की बार 400 पार, बार बार मोदी सरकार અને વી આર વિથ સીઆર, વી આર ફોર સીઆર આ સ્લોગન સાથે સમગ્ર નવસારી લોકસભા ક્ષેત્રના લાખો કાર્યકર્તાઓ આજે નવસારી ટાઉનમાં આવવાના છે। પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ જે અહીંના સાંસદ છે અને સમગ્ર દેશમાં સૌથી વધારે લીડથી જીતતા સાંસદ છે, એમનું આજે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે। ત્યારે નવસારી લોકસભા ક્ષેત્રની વિશેષતા એ છે કે અહીંના સાંસદ પ્રદેશ અધ્યક્ષ છે એટલે સમય અહીંયા ઓછો આપી શકે છે, પરંતુ નવસારી લોકસભા ક્ષેત્રના તમામ મતદાતાઓ એવું માને છે કે હું પોતે ચૂંટણી લડું છું। એ રીતે થનગનાટ સાથે કાર્યકર્તાઓ આવવાના છે। કુલ 7 વિધાનસભાઓમાંથી એમાં 4 વિધાનસભા સુરત મહાનગરની છે, 3 વિધાનસભા નવસારી જિલ્લાની છે। તમામ વિધાનસભાઓમાંથી લગભગ એક ટાર્ગેટ પ્રમાણે 20-25 હજાર લોકો એક વિધાનસભામાંથી આવવાના છે, એટલે 1.5 થી 1.5 લાખ કાર્યકર્તાઓ લોકો આજે અહીંયા ભેગા થવાના છે અને સીઆર પાટીલ સાહેબનું નામાંકન પત્ર ભરવા માટે બધા એક સાથે અહીંયાથી જવાના છે। આપ જોઈ રહ્યા છો જે ભાજપના જે કાર્યકરો છે, જે નેતાઓ છે, અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે 1 થી 1.25 લાખ જેટલા જે કાર્યકરો છે તે આજે સ્વાગતમાં જોડાશે। મહત્વની વાત છે કે આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ જ્યારે પોતાનું જે નામાંકન છે તે ભરવા જશે તે પહેલા જે કાર્યકર્તાઓ છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે। જી ચેતન, આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર। તો આ સાથે બુલેટિનમાં સમય થયો છે વિરામનો।